રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આપ પાર્ટીના મંત્રી કાંતિભાઈ સોંદરવા દ્વારા આપ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ધોરાજી તાલુકાના આપ પાર્ટીનો હોદ્દો ધરાવતા અને મંત્રી જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સોંદરવાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે। કાંતિભાઈ સોંદરવાએ ધોરાજીના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માંથી ટિકિટની માંગણી કરી હતી, પણ ટિકિટમાં સ્થાનિક લેવલે વાલાદવાલાની નીતિ સામે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો, જે બાદ કાંતિભાઈ સોંદરવાએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। કાંતિલાલ સોંદરવા, જિલ્લા મંત્રી આમ આદમી પાર્ટી, ધોરાજી નગરપાલિકામાં અત્યારે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ વોર્ડોમાં ચૂંટણી લડી રહી છે। મેં વોર્ડ નંબર 2માં એક ટિકિટ માટેની માંગણી પાર્ટી પાસે કરેલી હતી, પણ મને કોઈ પણ જાતનો પાર્ટીએ ન્યાય આપેલો નથી અને વાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવેલી છે। મેં મારી માંગણી હાઈકમાન્ડ સમક્ષ પણ પહોંચાડેલી હતી, પણ હાઈકમાન્ડ મને ન્યાય આપવામાં પણ નિષ્ફળ નીવડેલી છે। કમિટમેન્ટના નામ ઉપર સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને સંપૂર્ણ બાદબાકી કરવામાં આવેલી છે અને અમુક વોર્ડોમાં જાણે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કેન્ડિડેટો ચોઇસ કરતા હોય એ રીતની આખો હવાલો જ આપી દેવામાં આવેલો હતો અને જેમાં 6, 3 અને 2ની અંદરમાં મારો વોર્ડ 2 નંબર મેં માંગણી કરેલી હતી, પણ મને ટિકિટ મળી નથી। શું કહેશો આપ જનતાને? જનતાને હું કહેવા માંગુ છું કે સાચા અને નિષ્ઠાવાન કાર્યકરોને જો આ રીતે કાપવામાં આવતા હોય તો આમ આદમીની વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ। મતદાન કરવા જાઓ ત્યારે સાચા નિષ્ઠાવાન કાર્યકરોને અને આગેવાનોને, સામાજિક અગ્રણીઓને મતદાન કરજો। અલ્પેશ ત્રિવેદી સાથે CM24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CM24 ન્યૂઝ મોબાઈલ એપ।